ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. કામ કરો છો, તમારે પોતાની દુકાન છે કે કઈ રીતનું છે? હા, પોતાની જ દુકાન છે, ગુરુ કૃપા ટાઈલર. એમ. અને આપણે ઓલા આપણે શું કહેવાય, આપડા ઇન્ટરનેટમાં ગૂગલમાં મૂકેલું હોતે ને છે ગુરુ કૃપા ટાઈલર. એમ. હા, લાઈવ લોકેશન કોઈ બી સર્ચ કરે ગુરુ કૃપા ટાઈલર તો આપણું આવી જાય. એમ. હા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હલો, મહાદેવ હિતેશભાઈ, મહાદેવ હર. ફ્રી છો તમે હવે? શેના માટે? આપણે તમને કીધું જ ખરી કે મેરેજ માટે અચ્છા અચ્છા. હા હા. આપણે વિડીયો મૂકી દઈ ને ઓડિયો. અચ્છા અચ્છા. હા હા. તો આપણે વાતચીત થઈ નથી? હે? આપણે વાતચીત થઈ નથી? લે થઈ તો હતી, કાલ સાંજે નોત કરી વાત. મકવાણા પ્રણવ, જૂના વાઘણિયા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. રેકોર્ડિંગ થઈ ગયું છે આપણે? ના, રેકોર્ડિંગ નથી થયું. તમને કાલનું તમે પૂછ્યું પણ મેં ન કીધું કાલ સવારે આપણે નિરાયતે રાખી એમ. હા. એટલે હિતેશભાઈ તમે છો ને? હા. હિતેશભાઈ તમે મૂળ તમારું આ ઘંટિયાણ? ના, અમારું આલિદ્રા. આલિદ્રા. હા, નગર ધામે અહીંયા ઘંટિયાણમાં વતન છે ને, એટલે એમ. અહીંયા ઘંટિયાણ વાળા ભેસાણે રહે છે ને ધામે છે. છે ધામે તો ઘણા છે. તો અમે આલિદ્રા વાળા છીએ. ઠીક. હા હા. આલિદ્રા એટલે રાજકોટ માં કાલાવડ માં એવું? આલિદ્રા આવ્યું અહીં મેંદરડા, જુનાગઢ જિલ્લો. હા હા હા. ત્યાં આવે અમારે. હા હા હા. સરસ સરસ. ભાઈ નું કઈ ગોઠવો, વિડીયો બનાવો. ગોતી એમાં મિત્ર આપડે દરજી જ છે, અમે સોરઠિયા દરજી છીએ. એમ. હા. બરાબર. જૂના વાઘણિયા અમારું. અહીંયા બરાબર. નડિયાદ ધામેચા છે ને તમારા, મારા મિત્ર છે. હા. અહીંયા એસટી માં નોકરી કરે છે. બરાબર. શું નામ છે ભાઈનું? હિતેશભાઈ નામ છે ને ઉફે નામ ઉદયભાઈ છે. હિતેશભાઈ ધામેચા, મનુભાઈ ધામેચા ને ઓળખતા હોય તો જો નવી અડિયાદ રેસ. બરાબર. મૂળ ઘંટિયાણ વાળા ને એના એક ભાઈ ના દીકરા ને બધા અહીંયા ભેસાણ જ રહે છે. મેં કીધું કદાચ ઓળખતા હોય, ધામેચા છે ને એટલે. તમે મચો કઠિયા દરજી ને? મચ્છુ કટિયા સહી સુથાર. તમારી અટક કેવી છે? અમારી અટક પરમાર છે. આ ભાઈ જે કરવાનું છે એને અટક મકવાણા છે. હા. એમ તો છે ભેસાણ, અમારા ભેસાણ ને તમારું. જેનો સંબંધ કરવાની ભાઈનું નામ શું છે? મકવાણા પ્રણવ ભાવેશભાઈ. પ્રણવભાઈ ભાવેશભાઈ મકવાણા. મોબાઈલ નંબર બોલો છે તમારો. 96 014 31 185. 96 014. હા, 31 185 85. આ નંબર તમે જે વાત કરો ને એ જ નંબર છે આપણો. બરાબર છે. 31 185. વોટ્સએપ આવાજ વાપરો છો તમે? હા હા, તમને મેં મોકલું હોત ને મેસેજ મોકલેલ છે હિતેશભાઈ. બરાબર છે. તમે ક્યાં દરજી છો? આપણે સોરઠિયા. આવે તમને કેમ સમજાવું? ગામનું નામ છે વાઘણિયા. હા, જૂના વાઘણિયા, તાલુકો જૂના બગસરા. વાઘણિયા. હા. બરાબર. અને જિલ્લો અમરેલી. આપણી જન્મ તારીખ કહી દઉં મારી? એક જ મિનિટ. વાહ. કાંઈ વાંધો નહીં હિતેશભાઈ, કાંઈ વાંધો નહીં. ગામનું નામ છે જૂના વાઘણિયા. તાલુકો કયો આવે? બગસરા. આપણે અહીંયા અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લો. તાલુકો બગસરા. બરાબર છે. તમારી ઉંમર કેટલી છે? ઉંમર 27 છે. 19/10/98 જન્મ તારીખ છે. 19/10/1998. 10/19/98.
1998 હમ. બરાબર છે. 27 વર્ષ થયા તમારે. રેડી ને. ઘટે નહીં કઈ. હમ. બરાબર બરાબર છે. પછી તમારા ફેમિલી મેમ્બરમાં કોણ કોણ? ફેમિલી મેમ્બરમાં મારા પપ્પા છે, મારી મમ્મી છે, મારો ભાઈ છે, પણ મારો ભાઈ અહીંયા નથી, ઈ સુરત કામ કરે છે. બરાબર અહીંયા હતા અમે 3 જ જણા છીએ, મારા પપ્પા, મારી મમ્મી ને હું. એમ બરાબર છે. પછી આ જે ગામ તમે છે જૂના વાઘણિયા, તો ત્યાં જ રહેવાનું છે કે બીજે રહ્યો છો? નહીં, અહીંયા જ રહેવાનું છે. ક્યાં? આપણે જૂના વાઘણિયા જ રહેવાનું છે. અચ્છા અચ્છા બરાબર છે. ઘણી વખત શું છે, રહેતા હોય કોઈ સિટીમાં અને પછી ગામનું નામ વતન લખાવે, એટલે ઘણી વખત એવું ના ના, થતું આપણે હોય. સિટીમાં તો પછી આમાં ભાઈ આગળ હોય ને મેળ આવે ક્યાંક રવાય તો વાત જુદી છે, બાકી અત્યારે તો આપણે અહીંયા જ રહેવાનું છે. બરાબર છે. પછી મેરેજ થઈ જાય પછી તો બહાર જવું પડે. બરાબર છે. તો કાજ શું કરો છો તમે? આપણે ટેલર કામ જ. નું કામ કરો છો? તમારી પોતાની દુકાન છે કે કઈ રીતનું છે? હા, પોતાની જ દુકાન છે, ગુરુ કૃપા એમ. ટેલર. એમ અને આપણે વાહ. ઓલા આપણે શું કહેવાય, આપડા ઇન્ટરનેટમાં ગૂગલમાં મૂકેલું હોતે ને છે ગુરુ કૃપા ટેલર. એમ હા, લાઈવ લોકેશન કોઈ બી સર્ચ કરે ગુરુ કૃપા ટેલર તો આપણું આવી જાય. એમ હા. વાહ, બહુ સારું કહેવાય. અને આપણે સરસ. તમતાર હિતેશભાઈ ગમે એ જ્ઞાતિમાં મળી જાય ને, હાવ નીચલી જ્ઞાતિમાં ન હોય ને કદાચ આમ તેમ થાય તો હાલે એવું છે. આપણે એવું કઈ નથી, સમજ્યા? બરાબર છે, સમજાઈ ગયું. પછી આ જે તમે દરજી કામ કરો છો, એમાં શું કામ કરો છો? મતલબ કે જેન્ટ્સ લેડીઝ કઈ રીતનું છે? જેન્ટ્સ કામ જ હો, લેડીઝ નહીં. એમ જેન્ટ્સ હમ. કામ, પેન્ટ શર્ટ. હા હા, પેન્ટ શર્ટ બધું કટિંગ કરીને આપણે આઈટમ બનાવી. અચ્છા, કટિંગ કરીને બનાવો છો, કમ્પ્લીટ કરીને બનાવો છો. હાથે. હમ. બરાબર છે. પછી આ જે જેન્ટ્સ કામ તમે કરો છો, તો અત્યારે મંથલી ઇન્કમ કેટલી થઈ જતી છે તમારે? 30-35 હજાર છે. આપણે કઈ બહુ મોટી એમ ક્યાં આમાં કેવી. એમ બરાબર છે. તો ચોળીની સિલાઈ શું હાલે છે? હે, ચોળીની સિલાઈ શું હાલે અત્યારે? 600 રૂપિયા. એમ 600 રૂપિયા રોજની કેટલી બની જાય? 2-3 જોડી આપણાથી બને છે, તો એક બે એમ બને, આપણે એવું નથી. બરાબર છે. હમ. બરાબર છે. એટલે રોજની 3 જોડી એટલે 1800 રૂપિયાનું કામ થયું. હમ. બરાબર છે. હા, એમાં ક્યાં આપણે ખોટું બોલવાનું. બરાબર છે. બરાબર છે. સમજી ગયો સમજી ગયો. તો આવક વધી જવી જોઈએ ને. હમ. 54,000 જેવું થાય. ના ના, આપણે ખોટી મોટી આવક નથી દર્શાવી, માપની જ રાખો, સામાન્ય. એમાં એમ મજા. હા, હા, બરાબર છે. સમજી ગયો સમજી ગયો. પછી બહુ બરાબર છે. ઊંચામાં તો હેઠા પડતા પછી વાર ન લાગે. ના ના, એ તો જે કઈ હોય જ દર્શાવવાનું હોય ને, આપણું વધારાનું તો કઈ કરાય નહીં ભાઈ. હા, ખોટું શું કા આપણે ખોટું દર્શાવવું જોઈએ. બરાબર છે. તમારું મકાન છે એ કેટલા રૂમ વાળું છે? 2 રૂમ 1 રસોડું. 2 રૂમ અને રસોડું. હમ. બરાબર છે. અને આપણે મકાન બહાર લેવાના છે, પણ હજી વરસદી વાર લાગે એવું છે. એમાં કઈ ખોટું બરાબર છે. નથી, રાજકોટ જ લેવા છે. એમ હા, પણ એમાં શું છે, મારો ભાઈ હજી આપણે આ વર્ષથી જ નોકરીએ ચડ્યો છે ને, ઓલામાં કંપનીમાં. એટલે બરાબર. એકાદ વર્ષ વહી જાય તો વાંધો ન આવે ને, હાજી હાજી હાજી, એટલે એવું છે. સમજાઈ ગયું. કેટલું તમે ભણ્યા છો? કેટલું? હું 11 પાસ છું, હિતેશભાઈ. એમ ભલે કોઈ વાંધો નહીં. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ હમ. દ્વારા. હમ. ખાસ કરીને તમારો મને ફોટો મોકલી આપજો. હાલો, હમણાં અને વોટ્સએપમાં મોકલી જ દઉં તમને. હાજી હાજી. અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. હમ. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી. અને હા. હા, હવે સામે કોઈ એવું પાત્ર હોય, છૂટાછેડા થયેલું એવું કોઈ પાત્ર હોય તો હાલે ખરું તમારે? ના ના, એવું નહીં. જ્ઞાતિ ભલે બીજી, પણ આપણે હાવ અનમેરિડ જ છે, હિતેશભાઈ. ઓકે ઓકે. આ તમને ચાલુ ફોને ઓલો ફોટો મોકલી દઉં તો ચાલશે, હિતેશભાઈ? હા 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 હાલે. હાલો, વોટ્સએપમાં મોકલું છું. તમે ફોન ચાલુ રાખજો, તમારે કઈ પૂછવું હોય તો હજી પૂછી લો. હાજી હાજી હા. અને તમે ભાઈઓ કેટલા અને તમારી બહેનો કેટલા?
બેનો એકેય નથી, ભાઈ 2 છે, મારથી નાનો છે. બરાબર બરાબર. નાના ભાઈ છે તો એમના મેરેજ થયા કે નથી થયા? નહીં, અનમેરિડ. અચ્છા 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 અચ્છા, એવું છે. બરાબર છે. ભલે કોઈ વાંધો નહીં, આપણે તમારો ઓડિયો મૂકીએ અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે, કોઈ પૈસા ટકાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. બરાબર? હા, ભલે કઈ વાંધો નહીં. એવા તો હિતેશભાઈ ઘણા પૈસા વહી ગયા છે. એ કઈ રીતે? આપણે ઓલું મેરેજ શાદીશુદા.com ને એ નથી આવતું, હા, એમાં મેં એક વખત ઓલું કરાવ્યું, બાયોડેટા ને બધું મોકલ્યું. 2500 રૂપિયા વહ્યા, 2500 રૂપિયા કે 2800 રૂપિયા લીધા હતા. ઓહો, એવું છે. આપણને 30 છોકરીઓના ઓલા આપણને બાયોડેટા મોકલે, એમાંથી આપણે પસંદ કરવાની. આપણે પસંદ કરી પછી ઈ કઈ હરખા જવાબ ન આપે ને પાછા હિન્દી ભાષી હોય ને આ હોય ને, એટલે પછી એમાંથી કઈ મેં ધ્યાન બહુ દીધું નહીં. હા, એવું એટલે એ આપણે પસંદ કરીએ એટલે હિન્દી ભાષા વાળા સામે બેન હોય, હિન્દી ભાષા વાળા હોય. હા, બે સામે બોલે ને હિન્દી ભાષામાં બોલે ને આપણને પાછા આપણે ઓલે પણ જેને નંબર થી પૈસા નાખ્યા હોય ને એને કોલ કરીને તો કે ના ના તમારે ગુજરાતની જ છે ને આમ છે ને એવું કર્યા રાખે. એવું છે. બરાબર છે. ગોઠવાઈ જાય નીતિશભાઈ તો કામ થઈ જાય. હા, તે કોઈ મૂકી એમાં શું, આપણે તો કે સરસ પાત્ર હશે તો કોન્ટેક્ટ થઈ જાય તમારા. હા, તો ઈ તો થઈ જ જાય ને. ક્યાંક તો આવડી બધી દુનિયામાં એકાદું પાત્ર નહીં રાખ્યું હોય ભગવાને. હોય જ ને, શું કામ ન હોય ભાઈ? હા, થોડીક મહેનત કરવી પડે. મહેનત કરવી પડે. સારું, હાલો તમતાર. થેન્ક યુ, તમારો આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. વેલકમ ભાઈ, કોઈ વાત નહીં ભાઈ. રેડી ને? હવે કઈ પૂછવાનું નથી ને? બધું આવી ગયું ભાઈ, બધું આવી ગયું. હા, તો કોઈ વાંધો નહીં. સારું, હાલો. મહાદેવ. મહાદેવ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.